નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। કૌશિકભાઈ વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા અમરેલી જિલ્લાને 13 વર્ષ બાદ આખરે મંત્રીમંડળમાં જગ્યા મળી છે। કૌશિક વેકરિયાને જુદા જુદા 3 ખાતા ફાળવાયા હતા। રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે સુરક્ષાને લઈને સારી કામગીરી કરવાની ખાતરી આપી હતી। સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા કૌશિક વેકરિયા કે જેમણે પહેલા પરેશ ધાનાણીને હરાવીને ધારાસભ્ય બન્યા અને હવે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। કૌશિકભાઈ, જવાબદારી નવી સોંપવામાં આવી છે, કેટલા પડાવો હતા? કારણ કે સૌરાષ્ટ્રમાંથી અનેક નામો ચર્ચાતા હતા, તેમાંથી આપના નામની પસંદગી કરવામાં આવી છે। હું ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ અને અમારા શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું। એક બૂથ ઉપર કામ કરતા કરતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ ધારાસભ્ય બનાવવામાં આવ્યા। અત્યારે જે અમને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીમાં સારી રીતે કામ થાય એ પ્રકારે અમારા કાયમિક માટે પૂરતા પ્રયત્નો પણ હશે। કાયદાની આપને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આપણે ઘણા સમયથી જોઈએ તો કાયદો વ્યવસ્થા કથળી રહી છે। ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે, અનેક કાયદો વ્યવસ્થા કથળતી જઈ રહી છે, તેને લઈને આપના તરફથી શું કામગીરી કરવામાં આવશે? ખાસ કરીને અમારા કેબિનેટ મંત્રી સાહેબ સાથે સંકલન કરી અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે અમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારી સારી રીતે નિભાવી શકાય અને લોકોને પડતી મુશ્કેલીમાંથી કઈ રીતે રસ્તો કાઢી શકાય એ પ્રકારે અમે કાયમિક માટે પ્રયત્ન કરતા રહીશું। આવનારી ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે, સૌરાષ્ટ્રમાંથી તમને ચાન્સ મળ્યો છે, કેવી ચૂંટણીમાં કેવી કામગીરી રહેશે આપને? જે પાર્ટી જવાબદારી સોંપતી હોય છે અને કાર્યકર્તા તરીકે જવાબદારી અમે કામ કરવા માટે કાયમિક માટે પ્રયત્ન કરતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રીતે બૂથ ઉપર લડતો હોય છે એટલે કોઈ પણ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બૂથ ઉપર જીતતા હોય છે, એના થકી બધી ચૂંટણી અમે જીતી શકતા હોઈએ છીએ। એટલે કૌશિક વેકરિયા કહી રહ્યા છે કે તેમને જે જવાબદારી શીર્ષ નેતૃત્વ તરફથી સોંપવામાં આવી છે તે જવાબદારી તેમણે ખૂબ સારી રીતે નિભાવશે। આવનારા દિવસોમાં જે ખાતા તેમને સોંપવામાં આવ્યા છે તે ખાતામાં સારી કામગીરી તેઓ બજાવશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।